જો ફ્રેન્ડ્સ હું બનાવું છું દાળની ટિક્કીવાળી ઢોકળી ટિક્કી કરીને નાખું છું નાની નાની પતલી પતલી ટિક્કી કરીને હાથથી આવી રીતે દબાઈ દબાઈને જો આવી રીતે આ દબાઈ આવડી પણ એથી થોડી પતલી પતલી કરવાની બધી ટિક્કી જો મસાલો બધો થઈ ગયો છે અને આ ટિક્કી થાય છે જુઓ આ ટિક્કી કરીને નાખું છું અંદર કારણ કે આમાં પછી વણવાની પેલી કાપવાની ને બધી ચોંટી જાય ને બધી ઝંઝટ નહીં આવું કરે એટલે ધીમે 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 તાપે થયા કરે એમ જો અમારા ઘરમાં આ બધાને ભાવે છે દાળ ઢોકળી અમારા પનદાળે મહિનામાં એકાદ વખત તો હોય જ તે દાળ ઢોકળી પણ દાળ ઢોકળી તો દરેકના ઘરમાં બનતી જ હોય છે રવિવારની રાહત જોતા હોય છે બધા અને રવિવારના દિવસે તો અવશ્ય કોઈના ઘેર દાળ ઢોકળી હોય કોકના ઘેર બીજું હોય પણ અવશ્ય દાળ ઢોકળી તો હોય જ છે કોકના ઘરે જો હું દાળ ઢોકળી આ બનાવું છું ભાત થઈ ગયો છે ઉપરા ઉપરી દાળ ભાત મિલાતા મેં અને આ દાળ થઈ જઈ મસાલો કરી અને આ ઢોકળી નાખું છું જો આ રીતે ઢોકળી નાખું છું જો બધી આ રીતે ઢોકળી નાખી મસાલો અંદર કરી દીધો વઘાર કમ્પ્લીટ કરી અને આ દાળ ઢોકળી જો આવી હતી પેલા ચોરસ કાપવાની હું એ રીતે જ બનાવું છું પણ આ રીતે હું નવી રીતે આજે બનાવું છું ઘણી વખત મેં કોકના જોયું છે ગવાર ઢોકળીને એ બધું બનાવતા હોય છે એમાં આ રીતની ટિક્કી મેં જોઈ છે મેં કહ્યું આજે હું દાળમાં બનાવીને જોઉં દાળમાં ટિક્કી ઢોકળી બનાવી દઉં કીધું કેવી લાગે છે એમ એટલે મેં આજે આ બનાવી જુઓ ફ્રેન્ડ્સ તમે પણ બનાવતો આવી રીતે બનાવજો મેં બનાવી એ રીતે હું બનાવું છું પહેલી વખત એટલે મને લાગે કે આમ લાગે છે કે સારી લાગશે એમ તો તમે પણ આ રીતે બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ રીતે તમે ચેનલ મારી જોતા રહેતા હોય તો તમે બધા વિડીયો મારી ચેનલ ઉપર આવે અને લાઈક કરજો પછી જો દાળ ઢોકળીમાં મસાલો બધો એક સરખો હોય તો સારી લાગે ખટાશ અને ગળપણ બંને સરખું હોય તો દાળ ઢોકળી બહુ જ મસ્ત લાગે આમાં હું આમચૂર પાવડર નાખું છું અને ગોળ ને થોડી ખાંડ બંને ભેગું નાખવાનું એટલે બંનેનો ટેસ્ટ જુદું જુદું આવે એટલે બેલેન્સ સરખું થઈ જાય જુઓ થોડી દાળ જાડી થવા માંડી છે જુઓ ઢોકળી હંગાથી દાળ જાડી લાગે જુઓ હજી ચડશે એટલે સારી લાગશે જુઓ આ રીતે તમે બનાવો તો અને તમને ભાવશે જ મારી ગેરંટી છે કે આ રીતે બધા બનાવે તો બધા ના બનાવે જેને ગમે તે રીતે બનાવે પણ બધાને સરસ લાગશે કારણ કે બનાવવાનું છે તો બેઠા બધી ટિક્કીઓ આ રીતે બનાવી અને બધી નાખી દીધી પેલી તો ઊભા વણવાની બધી કરવાની ઝંઝટ જ નહીં કશી એમ વણવાની ઝંઝટમાંથી જ તકલીફ પડે છે કે ઊભા રહીને મને પહેલી તો વાત એક કે મારે 6 મહિના પહેલાં મારે એક્સિડન્ટ થયેલું છે એમાં મારે 3 પ્લેટ નાખેલી છે પગમાં હું પરાણે ઊભી રહી અને હું બનાવું છું પ્લીઝ મહેરબાની કરીને મારી વિડીયો જુઓ તો લાઈક કરજો અને મને આગળ વધવા સપોર્ટ કરતા રહેજો સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકનની ઘંટી દબાવજો તમને પહેલાં વિડીયો મારે મળી જશે અને મારામાં ભૂલ થઈ હોય જે હોય એ તમે મને કમેન્ટમાં કરતા રહેજો થેન્ક યુ આભાર